તો સુરતમાં અલથાણ ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા લોકોનું સ્થળાંતર, ખાડી કિનારાના ફ્લેટમાં રહેતા લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા। ટ્રેક્ટરની મદદથી પ્રશાસને કાંઠા વિસ્તારના લોકોને શિફ્ટ કર્યા। પાણીમાં ફસાયેલા શાળાના વિદ્યાર્થીઓને પણ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। ભેદવાડ ખાડીના પાણી રોડ, રસ્તા અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઘૂસી ગયા છે। જોઈ શકાય છે કઈ રીતે અહીંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે રીતે ખાડી ઓવરફ્લો થઈ છે, અલથાણ ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં અહીંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને પણ આ રીતે ટ્રેક્ટરમાં બહાર કાઢવામાં આવ્યા। ખાડી કિનારાના જે ફ્લેટ છે ત્યાં રહેતા લોકોને પણ સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે। ટ્રેક્ટરની મદદથી પ્રશાસને કાંઠા વિસ્તારના લોકોને અહીંથી શિફ્ટ કર્યા। પાણીમાં ફસાયેલા શાળાના વિદ્યાર્થીઓને પણ અહીંથી બહાર કાઢવામાં આવ્યા। ભેદવાડ ખાડીના પાણી રોડ, રસ્તા અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઘૂસી ગયા છે, ત્યારે અહીંથી લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। આ રીતે ટ્રેક્ટર મારફતે અહીંથી લોકોને બહાર લઈ જવામાં આવી રહ્યા છે। ખાડી ઓવરફ્લો થઈ છે, જેના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા છે। જોઈ શકાય છે આ સ્થિતિ સુરતની। અલથાણ ભેદવાડ ખાડીના પાણી જે રીતે ઓવરફ્લો થયા, ફ્લેટમાં રહેતા લોકોને અહીંથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા। આ વિદ્યાર્થીઓને પણ પાણીમાંથી બહાર કાઢી અને ટ્રેક્ટરમાં સલામત રીતે બહાર લઈ જવામાં આવ્યા। તો ખાડીના પાણી જે રીતે અહીં ઓવરફ્લો થયા, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ પાણીમાં ફસાયા હતા, તેમને અહીંથી બહાર કાઢવામાં આવ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। ધનરાજ, અલથાણ ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, આ વિસ્તારની અંદર અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? જી બિલકુલ, જે રીતે ભારે વરસાદ થયો હતો અને ભારે વરસાદના પાણીની આવક છે ભેદવાડ ખાડીમાં થઈ હતી, ત્યારે જે ભેદવાડ ખાડી છે બંને કાંઠે જે વહેતી જોવા મળી હતી અને જેના પાણી છે રોડ, રસ્તા ઉપર અને સોસાયટીમાં પ્રવેશ કર્યા હતા। જો કે એપાર્ટમેન્ટ ત્યાં આવ્યું છે, ત્યાં પણ સોસાયટીના જે રીતે પાણી ભરાયા હતા, ત્યારે જે વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીને બહાર કાઢીને ટ્રેક્ટરમાં સવાર કરીને તેને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા। જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે બાઇક ચાલક જે રીતે પસાર થતા હોય છે ત્યારે કમરસમાં પાણી જોવા મળતા હોય છે, તેમાં આ બાળકોને ખભે ઉઠાવીને જે રીતે ટ્રેક્ટર પર સવાર કરીને તેને અન્યત્ર લઈ જવાયા હતા। ભેદવાડ ખાડીના કારણે પાણી છે એ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા હતા। તસવીરો તમે જોઈ શકો છો, મહિલાઓ જે પસાર થઈ રહી છે, ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને આ રીતે તમામ લોકો છે એ ફસાયાની અનુભૂતિ કરી રહ્યા હતા। ત્યારે તમામ લોકોને અત્યારે હાલ જે રીતે એપાર્ટમેન્ટમાંથી ખસેડીને ટ્રેક્ટરમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરમાં સવાર કરીને તેમને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા હતા। જે રીતે અત્યારે હાલ ખાડીપુરની દહેશત સુરત શહેરમાં જોવા મળી રહી છે, ત્યારે અલથાણ વિસ્તારમાંથી જે ખાડી પસાર થઈ રહી છે ભેદવાડ ખાડી, એનો નજારો છે જ્યાં ઊંચી ઇમારતો આવી છે અને ત્યાં ઘૂંટણસમાં, કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર લોકોના જીવને જોખમ ન થાય, જે વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય છે તેમને સમયસર શાળાએ જઈ શકે, એના માટે ખાસ કરીને આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ રીતની સ્થિતિ માટે જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે। જી આભાર ધનરાજ, તમામ જાણકારી આપવા માટે।